સભાની શરૂઆત મળવા જેવા માનવીની શૃંખલામાં આજે એક વિશેષ મહેમાન તરીકે પધારેલા છે, ત્યારે આ સભાની શરૂઆત આપણે 3 વખત ગાયત્રી મંત્ર બોલી અને કરીશું. ઓમ ભૂરભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂરભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂરભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે મળવા જેવા માનવીની શૃંખલામાં પધારેલ મહેમાનશ્રીઓનું પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ વતી શબ્દોરૂપી સ્વાગત કરીએ છીએ. આપણે આપણી જે પરંપરા મુજબ આવેલ મહેમાનોનું સ્વાગત અને સન્માન માટે ભીમસિંહ સરને વિનંતી કરું કે અંકિતભાઈ પરમારનું છે એ પુસ્તક આપી અને આપણે જે પરંપરા છે ખાદીનો રૂમાલ અને પુસ્તક આપી અને સન્માન કરે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ. અંકિતભાઈ પરમાર જેઓ ખૂબ સારા એવા ટ્રાવેલર છે અને ઇતિહાસના ખૂબ મોટા અભ્યાસુ છે અને અત્યારે ઇતિહાસ વિશે જ્યાં જ્યાં એમને કંઈ જોવા મળે અને ત્યાં તેઓ અલગારીની જેમ, માનો કે એમ થાય કે આજે ગિરનારમાં જવું છે તો ત્યાં મહિનો દિવસ સુધી રોકાય અને પોતે અભ્યાસ કરે છે અને ત્યાં જે વિશેષ સ્થળો છે એની માહિતી મેળવે છે. તો આપનું સ્વાગત છે. ત્યારબાદ મૌલિકભાઈ ભાટિયા જેઓ અમદાવાદથી આવે છે અને સારા એવા વિડીયોગ્રાફર છે, તો હું ડૉક્ટર ખુશાલભાઈને વિનંતી કરું કે એમનું પુસ્તક અને ખાદીનો રૂમાલ આપી અને સન્માન કરે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. પુરુષાર્થ પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને એમની સાથે દિલીપભાઈ જોગલ જે આપણા બાજુના ગામના મેવાસાના છે અને ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરે છે, તો હું અશોકભાઈ ગણેશને વિનંતી કરું કે એમનું પુસ્તક અને ખાદીનો રૂમાલ આપી અને સ્વાગત કરે. પુરુષાર્થ પરિવારમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહિત્યમાં જ્યાં શબ્દો ત્યાં સામડાની સહી નથી. સાહિત્યમાં જ્યાં શબ્દો ત્યાં સામડાની સહી નથી. તો કારણ બતાવે કાગડો કે એના કાળજામાં કાંઈ નથી. તો જે અલગારી સંત, અલગારી એટલે શું કે જે માત્ર ને માત્ર પોતાનું જે ધ્યેય છે એમાં જ પૈડા દે, ન આજુબાજુનું કોઈ ધ્યાન છે, ન એને વરસાદ તડકો કે કંઈ પણ ધ્યાન નથી. તો એવા અંકિતભાઈ પરમારને વિનંતી કરું કે આવી અને પ્રાસંગિક ઉદ્બોધન આપે અને ત્યારબાદ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો એ તમે પ્રશ્ન પૂછી શકો છો. અંકિતભાઈ પરમાર. સૌપ્રથમ પુરુષાર્થ એજ્યુકેશન ટ્રસ્ટનો આભાર માનું છું કે આજે મને અહીંયા આવવાનો મોકો આપ્યો છે. અને ખાસ ભીમસિંહભાઈ અને તથા જેટલા પણ સભ્યો છે એ બધાનો આભાર માનું છું. અને જરાક મને ભીમસિંહભાઈ મને કહેશો કે આ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે અને વિદ્યાર્થીઓ બેઠે છે એ કયાથી કયા ધોરણ સુધીના છે? 6 થી 11ના વિદ્યાર્થીઓ છે અને કુશલ સાહેબે છે અહીંયા, પણ અત્યારે સાહેબની ભૂમિકામાં નથી, અત્યારે મિત્ર તરીકે છે, એટલે તમે થોડાક હળવા રહેજો અત્યારે બધા. અને અહીંયાથી આપણે કોઈ ભણવાની વાતો નથી કરવાની, બરાબર? અહીંયા આપણે માત્ર આનંદની જ વાતો કરવાની છે અને આપણે રખડપટ્ટીની જ વાત કરવાની છે, બરાબર છે? હા, એ કરવાની છે. પણ હજી હમણાં છેલ્લો આપણો તહેવાર કયો ગયો? ઉત્તરાયણ ગયો. તમારી હળવું સાચું બહુ મમ્મીનો માર ખાતે પતંગ ઉડાડ્યો હોય પરીક્ષાના ટાઈમે, એવા કેટલા છે? જરાક મને કોને હાથ તો ઊંચો કરો. એમાં કઈ નહીં, હું બહુ રોજ ખાતો હતો એટલે કહું છું. સૌથી વધારે પતંગ મોટામાં મોટો તમે તમારી જિંદગીમાં કેટલોક જોયેલો છે? 5 ફૂટ, 10 ફૂટ કેટલો હોય છે કે કલ્પનામાં તમારી? 3 ફૂટ જોયેલો છે? કેટલો પતંગ જોયો? મોટા મોટો તમારે કેટલો? 10 ફૂટ, 15 ફૂટ, 20 ફૂટ? 10 ફૂટ. તો હવે આપણે એની તરફ આગળ વધવાનું છે કે આપણે 150 ફૂટનો પતંગ ઉડાડવાનો છે. કેટલો?
10 માળની બિલ્ડિંગ હોય એના કરતાં મોટો પતંગ આપણે ઉડાડવાનો છે અને એ આપણે શીખવાનું છે. એટલે શીખવું છે ને આપણે. એવા પતંગ જોયા છે તમે કોઈ? આપણે પતંગ કેવા જોયા કે કમાન, ડટ્ટો ને કાંગરા હોય તો જ ઉડે. એમાં વચ્ચે કાણું પડી જાય તો ઉડે પતંગ? ઉડે. દુનિયામાં એકે એવો આકાર નથી કે ન ઉડે. પહેલા શું શીખવાનું છે આજથી? કે દુનિયામાં એક પણ એવો આકાર નથી કે જે ન ઉડે. પતંગમાં કાણું પડે તો પતંગ ઉડે છે. તમે ગુંદર પટ્ટી લઈને સાંધો છો બરાબર, પણ પતંગમાં કાણું પડે તો પતંગ ઉડશે. હવે આમાંથી કાંગરા બાંધતા કેટલાને આવડે છે? પતંગને બધાને આવડે છે. હવે ઉપર નીચે બે બે ગાંઠ મારી હોય આપણે, પણ પછી છેલ્લી શૂન્યની ગાંઠ ન મારો તોય પતંગ ઉડાડવું હોય શું કરો? શું થાય? કોકને નોય આવડતું હોય, નાના હોય તો શું કરવાનું? પછી આંગળીમાં લાગી ગયું છે, ગાંઠ નથી વાગતી તો શું કરવાનું? એ શૂન્ય કરો તો પતંગ કેમ ઉડે છે? એ કોઈ દી વિચાર્યું છે? એ ગાંઠ મારો તો પતંગ કેમ ઉડે? ગણિતમાં તમે બધા કોણમાં પગ જોયું તમારું? હવે ક્યારેક તમે જ્યારે પતંગની કાંગરા બાંધો ને નવરા બેઠા હોય ને તો કોણમાં પગ મૂકજો તમારા પતંગ ઉપર. ત્યાં તમે ઉપરનો છેડો ગાંઠ મારો અને નીચેનો છેડો ગાંઠ મારો, પછી શૂન્ય કરજો તમે અને કોણમાં પગ મૂકીને એને ઊભું કરજો તો 45 ડિગ્રીએ તમારી પતંગની કિન્યા છે એ બતાવશે. તો 45 ડિગ્રીની કિન્યાએ પતંગ હું કામ ઉડે એ તમને ક્યારે વિચાર્યું છે? તમે કાંગરા બાંધીને પતંગ ઉડે એનો આનંદ જુદો છે, નીચ કરવાનું છે. આપણે એના વિજ્ઞાનમાં નથી પડવું, પણ એ હું કામ ઉડે? ગમે એ કાગળ નહીં બે તમે દોરા બાંધી ચડાવવું ઉડે છે કોઈ? તો આ હું કામ ઉડે? પતંગમાં શું હોય? એક ગड्ढો હોય ને એક કમાન હોય. કમાન એને કઈ બાજુ ખેંચી રાખે? ઉપરની બાજુ ખેંચી રાખે. કમાનને તમે છોડી દો પતંગમાંથી તો સીધી લાકડી થઈ જાય. અને જ્યારે તમે એને દોરો બાંધો ત્યારે પવન એને કઈ તરફ ધક્કો મારે છે? તમે એને સીધી તરફ ધક્કો મારે છે, પણ એને ત્યાં જવાની જગ્યા નથી મળતી એટલે એને કમાન એને ઉપરની તરફ ખેંચે છે. અને ત્યારે 45 ડિગ્રીનો ખૂણો બને છે તમારા અને પતંગ અને જમીન વચ્ચે, અને એટલે એ પ્રેશરથી થઈને ઉપર જાય છે. અને હવે આપણે એક નવો જાદુ કરવાનો છે. આજે જેની પાસે પતંગ હોય માળિયાથી આપણે ઉતારવાની છે. એમાં ઉપર નીચે બે ગાંઠ મારવાની છે, શૂન્ય નથી કરવાનું. પણ પહેલા ઉપરની કે નીચેની ગાંઠ મારી પછી નાનું કોઈ પણ પ્લાસ્ટિકનું વાઇસર કે રિંગ આપણી પાસે હોય ને એ આપણે અંદર ભરાવી દેવાની બરાબર. પછી નીચેની ગાંઠ મારવાની. પછી એ વાઇસરને તમારે ખાલી દોરો બાંધીને આમ કરશો તો તમારો પતંગ ઉડશે. એમાં તમારે કોઈ શૂન્ય કરવાની જરૂર નહીં પડે. આજ કોણ કરશે? આજે પછી એ હું કામ ઉડશે એ કોણ કહે છે? મને એ હું કામ ઉડશે? એ વાઇસર જે રહ્યું ને તમારું એ ફરી પાછું તમારું 45 ડિગ્રી આવીને ઊભું રહી જશે હવાના પ્રેશરથી, અને તમારી પતંગ ન્યા જ ઉડશે. તો શૂન્ય ન હોય તો એવા પતંગ તો ઉડે ને. હવે કમાન ડટ્ટા વગરના તમે કોઈ પતંગ જોયા છે? તો આજે આપણે એ શીખવું છે ને. તો કમાન ડટ્ટા વગરનો પતંગ હોય એને શું કહેવાય? એને પેરાફોઇલ કાઇટ કહેવાય. શું કહેવાય? પેરાફોઇલ. કે જે આપણે ગાડલાની જેમ તમે હંકેલી શકો અને એને ઉડાડી શકો, એને પેરાફોઇલ કાઇટ્સ કહેવાય. આથી યાદ રહેશે બધાને પેરાફોઇલ કાઇટ્સ. પણ એનું કારણ શું પેરાફોઇલ કાઇટ્સ શોધ થવાનું? દરેક વખતે લાકડીનો ડેડો બધે લઈ જઈ શકો. 25 ફૂટનો પતંગ હોય તો ગાડીમાં આવે. દર વખતે લાકડી તૂટી જાય, ખાંચવાની તકલીફ થાય તો શું કરવાનું? તો મૂળ મુદ્દે માણસે શું કર્યું? એનું સ્વરૂપ બદલી નાખ્યું છે. ટેકનોલોજી એની જ રાખી છે. હવે તમને અત્યારે હું એક પતંગ બતાવું છું ખોલીને અહીંયા બધાને. પેરાફોઇલ કાઇટ શું હોય છે ને કેવી રીતે ઉડે છે એ જરા. અત્યારે આપણો આજનો વિષય જ પતંગ છે. શું કામ? આપણે એમને પ્રશ્ન એક કરવાનો છે કે પતંગ છે એ શું સાયન્સ છે, એનું આધ્યાત્મિક મહત્વ શું છે, અને સૂર્ય સાથે શું એનું કનેક્શન છે, એ આપણે એ બધી ચર્ચાઓ કરશું. આ વિષય મેં મારી આ 40 વર્ષની ઉંમરમાં પહેલી વખતે સમજ્યો છું, સાંભળ્યો છે.
કે પતંગ આપણે તો એવું જ માનતા હતા કે પતંગ ઉડાડવાનો અને બીજાનો કાપવાનો, આવું જ માનીએ છીએ ને. પણ આ બરાબર સમજવા જેવો વિષય છે, તમને બધાને ખૂબ ગમશે. અને આજે અંકિતભાઈની આ વાતો સાંભળ્યા પછી ઉત્તરાયણનું મહત્વ આપણા માટે કંઈક અનેક અલગ અને અનેરું બની જશે. હવે આપણે એવું વિચારતા હતા કે પતંગ ઉડાડીએ અને એને કાપીએ એ મહત્વ નહીં હોય. આજે સરસ મજાની આ અત્યારે તમે જોઈ રહ્યા છો એ પતંગ છે. શું છે? પતંગ છે. અને આ પતંગ આપણે તમારે ઉડાડતા જોવો છે. ઓકે, આ ઉડાડતા કોને શીખવું છે? રાજુભાઈ, આ બધાને શીખવું છે. હે? ઓકે, આજે કેટલાના ઘરે પતંગ છે? આટલા બધાના ઘરે છે. સરસ, એ ટ્રાય કરશો ને? તો અહીંયા અંકિતભાઈ જે પતંગ બતાવે છે એમાં તમને જે પ્રશ્નો થાય ને પ્રશ્નો કરો. આપણે અડધો પોણો કલાક તમને મજા આવે ત્યાં સુધી પતંગ વિશે સમજવું છે, જાણવું છે. અને પછી આના વિશે પ્રેક્ટિકલ પ્રયોગ આજે કરવો છે. અને આમાં તમને ભેગા ઉડાડવા છે પતંગ ભેગા. અને એમણે તો એવું કહ્યું છે, કાલે પતંગનો ફોટો બતાવ્યો. કેટલા પતંગ એકલા રહેતા અંકિતભાઈ? 700 પતંગ ઉડે. 700 પતંગ એક દોરામાં. અને એમાં કાંગરા ન હોય પણ એ ઉડે કેમ? આપણે અહીંયા ઉડાડવાનો છે આવતી વખતે. હવે અત્યારે તમને બધાને આ દેખાય છે બરાબર? બધાને હવે આની આશરે સાઈઝ છે ને જે એ 15 ફૂટ બાય 15 ફૂટ છે અત્યારે બરાબર. હવે એને મેં કેટલા નાની કોથળીમાંથી કાઢ્યો? 1 ફૂટની કોથળીમાંથી તમે સૌએ જોયું. તો આ શું છે? આ પેરાફોઇલ કાઇટ છે. શું કહેવાય? પેરાફોઇલ કાઇટ્સમાં શું છે કે આમાં લાકડી કમાન થતું નથી, છતાં એ ઉડે છે. તો હવે આમાં લાકડીના એના કમાન નથી તો કેવી રીતે ઉડશે? તો હવે આની અંદર આગળ આવીને તમને સમજાવું કે એના બેરલ્સ આપેલા છે બરાબર. એ એનો વર્ચ્યુઅલ એનો કમાન બનશે ને એનો ઢટ્ટો બનશે. હવે આ તમે જોઈ શકો છો કે આમાં અંદર ખાના ખિસ્સા જેવા છે, એને બેરલ કહેવાય. શું કહેવાય? બેરલ. હવે એક બેરલની એમાં વિડ્થ અને હાઈટ કેટલી છે? જો તમે 3 ફૂટ બાય 3 ફૂટ આખો માણસ અંદર જતો રહે એટલી છે બરાબર છે. હવે આને જ્યારે તમે હવામાં લઈ જાઓ તો આને બેરલમાં હવા ભરાશે. હું એને લઈને દોડીશ તો બેરલમાં હવા ભરાય, પણ બેરલ તો એને નીચે લઈ જશે ને. હવા આમ ભરાય ને, ઓલી બાજુ કાંગરા છે તે તો નીચે લઈ જાય, પણ હું એને સામેની સાઈડથી પકડી રાખું છું બરાબર. તો અહીંયા જે પવનનો ધક્કો લાગે છે એ 45 ડિગ્રી બને છે, એટલે એને શું કરશે? ઉપર લઈ જશે બરાબર છે. ક્યારે? અને આમાં આપણા પતંગમાં કેટલા કાંગરા હોય? એક જ કાંગરું હોય, એક જ દોરીનું એક કાંગરું હોય. હવે આમાં કેટલા કાંગરા હોય જોવો તો. એક મિનિટ, ત્યાંથી ઓલી દોરી છોડી, જે ખાલી ગાડીઓ છે એને ખાલી છોડી દે, સીધું નીકળી જાય છે. તમે પાછા પકડી રાખો, વાંધો નહીં. હવે મારા હાથમાં છે ને એ એને કાંગરા છે. હવે આ કેટલા કાંગરા છે બરાબર? જોઈ લો, બધા ગણી લો. તો હવે આમાંથી કેવી રીતે ખબર પડે કયો કાંગરો ક્યાં ગાંઠ મારવી, શું કરવી, એ આપણને કેવી રીતે સમજાશે? હવે આમાંથી આપણે વચ્ચે તો આમાં એક કમાન્ડ છે, આમાં ઢટ્ટો છે આમાં, તો આપણે કેવી રીતે નક્કી કરીશું? જો કોઈ પણ જે આપણા બેરલ છે ને એ બેરલની જોડે એક કાંગરા મારેલા છે. આ એક બેરલ, બીજું બેરલ, ત્યાં ત્રીજું બેરલ અને ચોથું. એ 4 બેરલ. અને પછી અમે મારેલા છે એની સાઈડની પાંખો. પાંખો શું કામ કરે? પક્ષીને પાંખ શું કામ કરે? વળાંક વળવો હોય તો કામ આવે, ઉડવા માટે કામ આવે. તો એને બેલેન્સ કોણ કરી દે? બેલેન્સ આ એની પાંખો એને કરી દે. અને ગમે ત્યારે કોઈ પણ પતંગ તમે જાતે બનાવો, ઘરે પ્રયત્ન કરો. આ અમે હાથે બનાવેલા પતંગો છે અને જાતે બની શકે એવું છે, પણ આપણે શીખવાનું છે. અને કોઈ વસ્તુ દુનિયામાં અશક્ય નથી. અને પુરુષાર્થમાંથી આપણે સૌથી મોટો ગુજરાતનો પતંગ અહીંથી આપણે ઉડાડવાનો છે એવો સંકલ્પ કરવો છે ને આપણે, અને ઉડાડશું ને આપણે આવો. અને એમાં પુરુષાર્થ લખેલું હોય છે ને. પણ હવે આ બધું જોઈ લીધું, પણ હવે મને એક જવાબ આપો કે તમે બધા પતંગ કેમ ચડાવો છો ઉત્તરાયણમાં?
એમ પવન હોય એ બરાબર છે તમારી વાત, પણ મને એક સમજાવો કે તમે પતંગ ઉડાડો છો કે શું કામ ઉડાડો છો? શું કામ ઉડાડો છો? પતંગ ઉડાડવાનું કારણ શું ઉત્તરાયણમાં? પાછળથી કોઈ બોલ્યો કોઈનો કાપવા માટે. હા બરાબર છે, એનો આનંદ, એના વાંધો નથી. કાપવા માટેની વાત બરાબર છે, એ તો સાચી જ વાત છે, અને એ કાપવાનો જ હોય. પણ હા, તમે કહો. ના, એ વાત સાચી છે, પણ કેમ બેટા ચડાવવાનું આપણે? એની પાછળ શું કામ આપણે 14મી જાન્યુઆરી પતંગ ચડાવવાનું કેમ? હા, એ વાત સાચી છે, મકર સંક્રાંતિ, પણ એમાં કેમ એમ? કોઈની વેકેશનમાં તમને ચડાવવાનો ન આવ્યો, ચોમાસામાં ન આવ્યો, પણ 14મી જ કેમ? હા, એ વાત સાચી છે કે તમને વિટામિન ડી મળી રહે, તમારું શરીર સૌ સારું રહે, તમને તડકો લ્યો, એ તમારા હાડકાના રોગ, ચામડીના રોગ માટે સારું છે, એ બરાબર છે. પણ એ તો એમને આપણે ધાબારીને ઉભા રહો તો થઈ જાય, એમાં પતંગ ચડાવવાની ક્યાં જરૂર છે? હવે તમે મંદિરમાં ગયા છો ક્યારે? પછી તમે ઘરે યજ્ઞ અને આરતી કરી છે? પછી તમે લગ્નના વરઘોડા જોયા છે? પછી કૃષ્ણ ભગવાન જન્માષ્ટમી, ગણપતિ બધાના હામૈયા જોયા છે? તમે આમ ફૂલ નાખો છો એની પર? તો પતંગ એટલે શું? પતંગ એટલે સૂર્ય. શું થાય? સંસ્કૃતમાં પતંગ એટલે સૂર્ય. અને આપણે જે બધા પતંગ ઉડાડી છે ને, એ સૂર્ય પૂજા કરી છે. આપણે શું કરી છે? એ કેવી રીતે સૂર્ય પૂજા? સૂર્યને આંબીએ કાંઈ? સૂર્યને આંબીએ કાંઈ? હવે એના વગર જીવન શક્ય છે તમારું? એક દિનો ઉગે શું થાય આપણું? આપણે રહી શકીએ કોઈના એના વગર? એ કે જીવન એ ચાલે એના વગર? તો એનો આભાર કેથી માનશું આપણે? 14 જાન્યુઆરીએ તમે પતંગ ચગાવો છો ને, એ એને ફૂલડા રૂપી આહવાન આપો છો ને, એ સૂર્ય પૂજાનો ભાગ છે. તમે ત્યાં સુધી પહોંચી નથી શકતા, એટલે રંગબેરંગી ફૂલડા રૂપી તમે પતંગ ચગાવીને એને આહવાન આપો છો. આજથી યાદ રાખવાનું છે ને આપણે. શેના માટે ચડાવી છે આપણે? સૂર્ય પૂજા માટે, સૂર્ય ભગવાનને આહવાન આપવા માટે. અને તમે ત્યાં સુધી તમારા ફૂલડા પહોંચવાના છે, તો તમે એના માટે પતંગ ચડાવો છો, તમે સૂર્ય પૂજા કરો છો. અને સંસ્કૃતમાં પતંગનું શું થાય સમાનાર્થી? સૂર્ય. પતંગની શોધ ક્યારે થઈ હશે દુનિયામાં? આજથી 2500 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 2500. પતંગનું ભારતમાં આપણે ચગાવી આનંદ કરી છે, બરાબર છે, પણ પતંગ એ એક પ્રકારનું મેડિટેશન છે. તમને ખબર છે? જ્યારે પતંગ ચાલતી હોય ત્યારે તમને બીજો કોઈ વિચાર આવે છે? કોઈ વિચાર આવે છે? ભલે તમારું શરીર નહીં આવે, પણ તમે ચકતા અહીંયા જાઓ છો ને, અને પતંગ કપાઈ જાય એટલે તમારો મૂડ કેમ થાય? એ પતંગ કપાવવાનો તમારો મૂડ, તમારો પતંગ જાય એની તમને તકલીફ નથી પડતી. તમને સાચે શું થાય છે કે તમારો જે આનંદ હતો ને, જે તમારું મેડિટેશન હતું, એ તૂટી ગયું, એનો તમને તકલીફ થાય છે. પતંગ જતી રહેવાની વાત નથી. પતંગ કપાય તમને કેવું થાય છે? આમાં 2 દિવસ સુધી કોણ કોણ પતંગ ચગાવે? 14 ને 15 બે? 14, 15 બે? રાત્રે શું કરો તમે પતંગની હારે? ફાનસ લગાવો. એ શું કામ લગાડો? ફાનસ લગાડો ખરા, પણ ફાનસનું કંઈક તો કારણ હોય ને. ના, ઈ બરાબર છે, દીપ પ્રગટ કરવું, પણ એ શું કામ લગાડો તમે? એટલે પતંગનો મુખ્ય ઉપયોગ માત્ર ખાલી આનંદ કે સૂર્ય ઉપાસના ભારત પૂરતી નથી. જેટલા પણ વિશ્વના દેશો છે ને, એમાં અલગ અલગ ઋતુઓમાં અલગ અલગ પ્રસંગો ઉપર પતંગ ચગાવાય છે. એ જમાનામાં યુદ્ધ માટે આ ફાનસની જગ્યાએ બોમ્બ લટકાડતા અને લોકો પર દુશ્મનો ઉપર નાખતા હતા. એનો પતંગ ઉપયોગ હતો ને, એમાંથી અત્યારે આપણે આ ફાનસ શીખી ગયા છે. શેના માટે છે? યુદ્ધ માટે એનો ઉપયોગ થતો. પતંગના બીજા કેટલા ઉપયોગ હોઈ શકે? માછલી પકડવા માટે પતંગનો ઉપયોગ થાય. દરિયામાં માછલી પકડવા માટે કે ઘણા બધા એવા ટાપુઓ છે કે ત્યાં 50-50 કિલોમીટર પવન એક મહિના સુધીનો હોય. આજે પતંગ ચડાયો, 15 દિવસ એમને એમ રહે, તો ત્યાં શું કરે? એટલે દરિયામાં અંદર જાય, ત્યાં પતંગ ચડાવે,
પતંગને દોરી મૂકે, પછી એક જાળ અહીંયા, બીજી આગળ, એનાથી આગળ, એમ કરતા કરતા માછલી પકડવામાં એનો ઉપયોગ થાય. પતંગ બીજો ઉપયોગ શું હોય? હજી કઈ યાદ આવે છે? બીજું શું હોય શકે? તમે શર્ટવાળી હોડી જોઈ છે? શર્ટવાળા હોડકા જોયા છે કોઈએ? તમે વાર્તામાં ક્યાંય વાંચ્યું હોય એવું કે એને શર્ટ હોય હોડકાને? તમે કોઈ બહેનો કોઈ સાંભળેલું છે હોય? તો એ શું છે? પતંગનું સ્વરૂપ જ છે ને, પણ પાણી પર તરતું પતંગનું સ્વરૂપ છે. એ પતંગનું સ્વરૂપ જ છે, વિભાવના જ છે, અને એમાંથી જન્મેલી વસ્તુઓ છે. અને ઘણી વખત હોડકાને વેગ આપવા અને હોડકાને બ્રેક મારવા અને હોડકાને કિલોમીટરો સુધી ચલાવવા માટે દુનિયામાં આજથી હજાર વર્ષ પહેલા પતંગના ઉપયોગ થયેલા છે. ત્યાં 80 કિલોમીટરના જ્યારે પવન ચાલતા હોય ત્યારે એ ઉપયોગ એમાં 1000 વર્ષ પહેલા થયેલા છે. અને આપણે ઘણી વખત એવું વિચારી કે ગુંદર પટ્ટી મારીને પતંગનું વજન વધી જાય તો પતંગ ન ઉડે. 1000 વર્ષ પહેલા જાપાનમાં યુરોટા ટાપુના કિનારે 2500 કિલોનો પતંગ. કેટલા કિલોનો? 2500 કિલોનો પતંગ, 20 મીટર વ્યાસનો. 20 મીટર વ્યાસ એટલે કેટલા ફૂટ થાય? બોલો બોલો, એમાં ખોટું પડે તો વાંધો નથી, અહીંયા કોઈ ગણિતની પરીક્ષા નથી બેટા. કેટલું થાય? 20 મીટર વ્યાસ હોય તો આશરે એની ઊંચાઈ કેટલી થાય? 20 મીટર વ્યાસ કેટલું થઈ છે? હાલો આપણે વ્યાસ ત્રિજ્યાની પરિઘમાં નથી જવું. હવે 2500 કિલોનો પતંગ છે, 3000 કાગળ લગાડીને બનાવ્યો. કેટલા કાગળ? 3000 કાગળ જુદા કટકા વાપરી અને એ પતંગ બનાવ્યો. અને 100 માણસોએ જાપાનમાં એને ખેંચ્યો ને એને ઉડાડ્યો. હવે 2500 કિલો એટલે આપણી 3 ગાડી ભેગી કરવાનું એટલું વજન થાય. તો એ પતંગ ઉડતો હોય તો એના પરથી આપણે શીખવાનું શું છે કે દુનિયામાં ગમે તે આકાર ને ગમે તે વજન ઉડી શકે છે. ઉડે કે ન ઉડે? આજે 1000 વર્ષ પહેલા ઉડાડી ચૂક્યા હોય તો અત્યારે તો આપણી પાસે ટેકનોલોજી છે, વિજ્ઞાન છે, બધું છે, તો થઈ શકે ને. તો આપણે એટલો મોટો નહીં પણ આપણે 250 કિલોનો તો બનાવી શકીએ કે ન બનાવી શકીએ? અને એમાંથી કોણ બનાવવામાં રસ છે અત્યારે? હા, આપણે ભલે કોઈ આંગળી ન ઊંચો કરો, જેને મન થાય એને આંગળી ઊંચી કરવાની છે. હવે પતંગના કેટલા પ્રકાર હોય એમાંથી કોને કેટલી થોડી ઘણી ખબર છે કે પતંગ કેટલી પ્રકારના હોય? કેટલી પ્રકારના પતંગ હોય? પતંગમાં પહેલા તમને શીખવાડું કે આપણે જે પતંગ જે ચડાવી છે, બરાબર, હવે એમાં કેટલા પ્રકાર હોય? તમે કહો ચીલ છે, ઘેંસિયો છે, પાવલો છે, બરાબર. હવે ઇન્ડિયન ફાઇટર કાઇટ આપણી જે પણ હોય એમાં કમાન ડટ્ટાવાળા પતંગ, પણ એ સિવાય વિશ્વમાં પણ એવા પતંગો છે કે જેમાં રોકાકુન કાઇટ્સ આવે, સ્લેજ કાઇટ આવે, પેરાફોઇલ કાઇટ્સ આવે, ફાઇટર કાઇટ્સ આવે, ટ્રાઇલોબાઇટ્સ કાઇટ્સ આવે. આના આટલા બધા પ્રકારો છે. લગભગ 100 જેટલા પ્રકારની 100 દેશોની પતંગ છે. તો ક્યારે તમે ગાતો પતંગ જોયો છે? ગાતો પતંગ તમે કોઈ જોયો છે? હવે એ ઈસવીસન 930માં ચીનના એક મહાન એક પતંગ સર્જક કહેવાય લી કરીને. એને એ જમાનામાં પક્ષી જે આકારનો, સમડી આકારનો એક પતંગ બનાવ્યો અને એમાં એને 3 વાંસના બામો ફીટ કર્યા અને એની અંદર એને વિસલ લગાવી અને એ જ્યારે ચડાવો ત્યારે સૂર એમાંથી હવા પાસ થાય અને એ પતંગમાંથી વિસલિંગ અને ચર્ચ બેલ વાગતા હતા અને ગાતો પતંગ એને બનાવ્યો. એ તમે ક્યારે જોયું છે કોઈએ? તો હવે આપણે ઇન્ટરનેટ પર ક્યારેક બેસીશું તો આ જોઈશું આપણે વિસલિંગ કાઇટ. ક્યારેક આપણે ઇન્ટરનેટ પર બેસીશું ત્યારે આપણે આ શોધ કરીશું તો નહીં કરીએ કે ક્યારેક જોશું તો બનાવવાની ઈચ્છા થઈ છે કે નહીં થાય આપણને? પણ એના માટે જોવું તો પડશે ને. તો આપણે એવું કહીએ કે નેક્સ્ટ ઉત્તરાયણ જ્યારે થાય ને એની પહેલાં આપણે એક વિસલિંગ કાઇટ પુરુષાર્થમાં અહીંયા બનાવી અહીંયા જ આપણે ઉડાડીએ કે ગાતો પતંગ કેવો હોઈ શકે. અને એ સિવાય હિન્દુસ્તાનમાં પતંગ ક્યારે આવ્યો છે એની કોઈ લાગે છે કે સૌથી પહેલાં આપણા ત્યાં ભારતમાં ક્યારે પતંગ આવ્યો છે? ક્યારે આવ્યો છે સાહેબ? આપણા ત્યાં આજથી 1500 વર્ષ પહેલા પતંગ આવી ગઈ.
અને બહુ જ સાધુઓ આપણા ત્યાં પતંગ લઈ આવ્યા હતા. અને હવે બીજું મને એક ઈ સમજાવો કે પતંગમાં કોઈ અડદિયો પતંગ બનાવીને ચડાવ્યો છે? પતંગનો કમાનનો ડટ્ટો વાળવા જાવ ને ભાંગી જાય તો અડદિયો ચડાવ્યો છે કોઈ? અડધો પતંગ ફાડીને કોઈએ ચડાવ્યો છે? તો એ ચડે, હવે ચડાવવાનો છે આપણે. એને શું કહેવાય? ડેલ્ટા કાઇટ. શું કહેવાય? પતંગનો ડટ્ટો ભાગી જાય એને વચ્ચેથી ફાડી નાખવાનો એટલે ત્રિકોણ થઈ જશે નાનો. એને શું કહેવાય? ડેલ્ટા કાઇટ. હવે ડેલ્ટા કાઇટમાં શું થયું કે એની ઊંચાઈ કરતાં લંબાઈ કેટલી થઈ? 3 ગણી. કેટલી થાય? 3 ગણી. તો હવે એનું કાંગરાનું બેલેન્સ કેમ કરશું આપણે? એ નિયમ હંમેશા યાદ રાખવાનો છે કે કાંગરાનું બેલેન્સ કરવા માટે કમાન ડટ્ટાવાળા પતંગમાં માત્ર 45 ડિગ્રી યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? તમારી કિન્યાનો ભાગ જે થાય શૂન્યનો 45 ડિગ્રી હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 45 ડિગ્રી હોય એટલે વૈજ્ઞાનિક નિયમ મુજબ એ ઉડશે. પતંગની લંબાઈ પહોળાઈથી તમારે કોઈ મતલબ નથી. કમાન ડટ્ટાવાળો પતંગ કોઈ પણ હોય. અને વિશ્વમાં એવા પતંગો છે કે આપણામાં કમાન વાંકી હોય ને એટલે જ એને કમાન કહેવાય. હવે એમાં સીધી જ હોય તો શું કરવાનું? વિશ્વમાં ક્યાંય આપણી જેમ કોઈ કાંગરા બાંધતું જ નથી. ત્યાં માત્ર કાપડનો ટુકડો સીવેલો હોય અને ત્યાં તમે બાંધો એટલે પતંગ ચડે. એનું નાનું એક્ઝામ્પલ હું તમને બતાવું કે કેવી રીતે નાનો પતંગ તમે કદાચ જોયો હશે અહીંયા તો ખબર નથી, પણ એક સમજવા માટે હું લાવ્યો છું એ તમને બતાવું. હવે આ દેખાય છે મારા હાથમાં છે, હવે સમડી છે, હવે આ પતંગ જ છે. હવે આમાં ક્યાંય તમને કમાન ડટ્ટો દેખાય છે? પણ આની પાછળની બાજુ અહીંયા લાગેલો છે. આ ખ્યાલ આવે છે? હવે આમાં આપણે કાંગરા ક્યાં બાંધશું? આમાં કમાન તો છે નહીં. હવે અહીંયા બાંધો તો આપણા દોરા તો છે નહીં, તો આ કેમ ચડે છે? હવે ખ્યાલ આવ્યો હું તમને જે કહેવા માંગુ છું કે ત્યાં આપણી જેમ કાંગરા નથી હોતા. એ 45 ડિગ્રીથી આ વાળેલું છે. આ તમે સાઈડથી જુઓ. હવે તમને ત્રિકોણ ખ્યાલ આવે છે? આ ખ્યાલ આવ્યો? આ મારા હાથમાં જે લાલ છે એ 45 ડિગ્રીનો ત્રિકોણ છે અને ઉપરથી કેટલા ઇંચ છોડેલું છે? 6 ઇંચ. કોઈ પણ પતંગમાં જ્યારે પણ તમે સ્લેજ કાઇટ અને ઇન્ડિયન બારની પાઇપની ડિઝાઇન બનાવો તો તમારે કશી બુદ્ધિ વાપરવાની જરૂર નથી. ઉપરથી 6 ઇંચ છોડીને 45 ડિગ્રી પર જ્યાં વળાંક આવતો હોય ત્યાં તમે ચાંપ મારો એટલે તમારી પતંગ ઉડશે. આપણા સાદા પતંગમાં પણ કાગળનો ટુકડો લગાવો અને આ પ્રકારે તમે 45 ડિગ્રીએ બાંધશો તો એ ઉડશે. હવે સમજાણું? હવે આને તમે એસેમ્બલ કેવી રીતે કરો? આમે કેવી રીતે કાઢ્યો તમે જોયું? હવે આપણો પતંગ આવી રીતે થાય. તો આ બધા પતંગની ખાસિયત શું છે કે આ બધા પતંગ વર્ષો સુધી ચાલે એવું કેમ ડેવલપ કરવું પડ્યું કે આપણા પતંગ એકવાર ચડે પછી પૂરું થઈ જાય. આવતા વર્ષે તો કાગળ બગડી જવાનું, લાવા લઈ જવામાં તકલીફ, ફાટી જવાની તકલીફ. તો હવે આ લોકોએ શું કર્યું કે એક નવું મટીરિયલ છે, આને રિપસ્ટોપ કહેવાય. શું કહેવાય? રિપસ્ટોપ નાયલોન. જે પેરાશૂટ તમે જોવો છો ને એ પેરાશૂટમાં જે મટીરિયલ વપરાય એ મટીરિયલ છે રિપસ્ટોપ નાયલોન. શું કહેવાય? રિપસ્ટોપ નાયલોન. કે એનામાં 150 કિલોમીટર સહન કરવાનું પતંગ પવનનો જે ફોર્સ હોય એ સહન કરી શકે. કેટલા કિલોમીટર સુધી? 150 કિલોમીટર સુધી. અને બીજું કે આ મારા હાથમાં દેખાય છે, આ શું છે? સળી છે. પણ આપણી જે વાંસની હોય એની જગ્યાએ આ કાર્બન ફાઈબર છે. શું છે? કાર્બન ફાઈબર એટલે શું? વાંસની સળી વાપરીએ કે અને એનાથી એ થાય, નવું નથી. પણ આ વાપરવાનું કારણ શું? બોલો બોલો. ના, આપણી વાંસની સળી તો બેટા પેક થઈ શકે, પણ આ વાંસની સળી કરતાં વધારે મજબૂત અને વજનમાં હલકી હોય. આપણા વાંસની સળી કરતાં 100 ગણી મજબૂત છે અને વજનમાં હલકી હોય. એટલે તમે લાવા લઈ જવામાં અને એ 50 વર્ષ સુધી એને કંઈ થતું નથી. હવે પતંગ હું એસેમ્બલ કરું છું, તમને બતાવું કે કેવી રીતે આવું છે.
સાથે સાથે પ્રશ્નો પણ વિચારજો. પતંગની શોધ ક્યાં થઈ, કયા દેશમાં મોટામાં મોટા પતંગો છે, કેટલી કિંમતના છે, કેવા લોકો ઉડાડે છે, આ બધા પ્રશ્નો જરા વિચારજો અને પ્રશ્નો પણ કરજો. હવે આ કઈ પ્રકારની કમાન થઈ? આપણી તો સીધી આવે ને. તો હવે આ તો તમારી બાજુની કમાન થઈ ને. હવે અહીંયા આ પકડ્યું તો આ કઈ કાંગરાનો મતલબ છે આનો? આ 45 ડિગ્રી ઉપર જ છે હો. પણ હવે આ ન હોય તો શું થાય? આ ન હોય તો પતંગનું બેલેન્સ રહે. આ શું છે? આ એનું હવા કાપવા માટેનું, બેલેન્સ જાળવવા માટેનું છે કે જ્યારે પવન અહીંયા એને ફોર્સ કરશે તો અહીંથી જઈને અહીંયા છટકીને અહીંયા વજન નહીં કરે. નહીંતર શું થાય? નમી જાય. આ ન આપ્યું તો શું થાય? એ નમી જાય. એટલે આ શું છે? એના એરોડાયનેમિક્સ ડિઝાઇન કહેવાય. શું કહેવાય? એરોડાયનેમિક્સ ડિઝાઇન. પણ હવે જો આ પતંગ ચડાવવો હોય તમારે તો હવે આને કેવી રીતે બાંધશો? આમ તો હવે આ તો લપડ પપડ નહીં થાય. અહીંયા દોરી બાંધું તો દોરી આને અહીંયા ઉપર અડે, ઘડીક નીચે અડે તો શું કરશું? કમાન તો થઈ ગઈ પણ દોરીને કમાન વચ્ચે જગ્યા કેટલી છે? ગમે ત્યારે આ પ્રકારના પતંગ જે એસેમ્બલ કાર્બન ફાઈબરના હોય, બરાબર, આ કમાન ડટ્ટાવાળો પતંગ છે પણ રિપસ્ટોપ નાયલોન, તો હંમેશા યાદ રાખવાનું કે કાંગરાના સેન્ટરમાં કમાન હોવી જોઈએ. શું હોય? કાંગરાના સેન્ટરમાં કમાન હોવી જોઈએ. એ કેવી રીતે એ બતાવો. બસ આવી. હવે આવ્યો ખ્યાલ? હવે થઈ ગઈ બેલેન્સ? હવે ક્યાંય નડશે એને? હવે તમે 3:45 ડિગ્રીના એના ઉષ્ણ ખૂણા જોઈ લો તો હવે કોઈ જગ્યાએ એવું લાગે છે? તો હંમેશા શું યાદ રાખવાનું છે કે કમાન જે છે એ આપણે કાંગરાના સેન્ટરમાં રાખવાની છે. બરાબર? હવે આ જે મટીરિયલ છે કયું છે? રિપસ્ટોપ નાયલોન. અને આમાં અંદર જે લાકડી આ યુઝ કરી છે એને શું કહેવાય? કાર્બન ફાઈબર રોડ. શું કહેવાય? કાર્બન ફાઈબર રોડ શેમાં વપરાય? એરોપ્લેન અને સ્પેસ શટલમાં જે ડિઝાઇન થાય એમાં વપરાય. શેના માટે? કે એનું વજન સૌથી ઓછું અને એની ક્ષમતા જેટલી છે, સ્ટ્રેન્થ એની મજબૂતાઈ એ સૌથી વધારે છે, કે જે જોગ ઝીલી શકે. હવે આ જગ્યાએ આ બરડ લાકડી હોય તો શું થાય? બટકી જાય. હવે આ શું છે? બટકશે. ગમે તેટલો પવન આવશે તો શું થશે? એ અહીંથી સેજ વળશે પણ ભટકશે નહીં. હવે આ પતંગ કેટલા ફૂટની લાગે છે તમને? અમારા બેના હાથમાં છે અત્યારે લંબાઈ કેટલી લાગે છે? હા, 7 ફૂટની પતંગ છે. બરાબર. હવે અમે 7 ફૂટની પતંગ ખોરીને અમે કેટલા ઇંચમાં પેક કરી હતી એને? 2 ફૂટ બાય 1 ઇંચનું પેકેટ હતું. હમણાં અમે ફરી પાછી કાઢશું. તો હવે કયો પતંગ સારો પડે વિશ્વમાં? હવે આને તમે કેટલી વાર ચડાવી શકો? આવતી ઉત્તરાયણ પાછું મૂકી દો તો ફરી પાછું ચડાવો એટલે દોરી આમાં હોય પણ દોરીમાં એ એલબીએસમાં ખબર નહીં પડે પણ હું બતાવું. એને કેપ્સ્યુલ કોર્ડ્સ કહેવાય. હવે આને ચડાવવા માટે કેપ્સ્યુલ કોર્ડ્સ વાપરવા પડે. કેપ્સ્યુલ કોર્ડ. હવે આપણી જે દોરી હોય રંગેલી, હવે એની એકલી તો તાકાત હોય નહીં કે આટલા બધી પતંગની તાકાતને સહન કરી શકે. એના માટે કેપ્સ્યુલ કોર્ડ કહેવાય. શું કહેવાય? કેપ્સ્યુલ કોર્ડ્સ. એ હમણાં તમને મેદાનમાં હું તમને બતાવી દઉં. અને આમાં બીજો બેનિફિટ શું છે કે આમાં શૂન્ય થયા કે નહીં કોઈ ચેક કરવું પડે છે? બેલેન્સ કોઈ ચેક કરવું પડે છે? કેટલી મિનિટ થઈ અમને ફિટ કરતા? એકલા હાથે ઘરે કરી શકો કે નહીં? અને પછી ગેરંટી શું કે ચડવાની જ છે?
ગેરંટી શું છે કે ચડવા આપણામાં તો કંઈક ઓલું છે પાછું શૂન્ય નો ત્યાં તો પછી નો ચડે ને ઊંધો થઈ જાય ગલટ ખાય એવું થાય કોના બાંધો નમણ બાંધો એવું થાય છે ને તમે એવું આમાં નહીં થાય. અને આમાંથી આ પતંગ તમે ઘરે બનાવી શકો છો, બહુ જ સરળ છે, આમાં કાંઈ જ નથી. આના ડ્રોઈંગ અને ફરમા હું તમને બધાને આપીશ. અને ડ્રોઈંગ અને ફરમા અને લેઆઉટ હું તમને બધાને મોકલીશ. આમાંથી કોણ સાચે પ્રયત્ન કરી. હવે બીજી એક આપણે વાત કરી છે કે વિશ્વમાં પતંગ હોય એટલી જ મોંઘી હોય. 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 5000 રૂપિયા, પછી 10,000 રૂપિયા, પછી 50,000 રૂપિયા, પછી હજી વિશ્વમાં જે મોંઘી પતંગો હોય ને એની શરૂઆત કેટલા રૂપિયાથી થાય? 7 લાખ રૂપિયા. કેટલા? વિશ્વમાં સૌથી વધારે સારી પતંગ બનાવનાર અત્યારે વિશ્વમાં કોણ માણસ હશે કે જે માત્ર આખું દુનિયાની પતંગ ચડાવે છે? ન્યુઝીલેન્ડમાં એક માણસ છે પીટર લીન કરીને. કોણ? પીટર લીન. ક્યાં છે? ન્યુઝીલેન્ડ. એને વિશ્વનો પતંગનો ભગવાન કહેવાય. કોણ કહેવાય? આખો વિશ્વમાં સૌથી મોંઘી પતંગ અને મોટી પતંગ બનાવનાર માત્ર એક વ્યક્તિ પીટર લીન, કે જે આખી દુનિયાના પતંગ ચડાવે છે. તમે એમ કહો કે અમારે કુશલ સાહેબ અને ભીમસિંહ સાહેબને ચડાવવા છે 50 ફૂટે, એટલે તમે ફોટો મોકલો એટલે તમને અઠવાડિયા પછી મોકલે કે આ ભીમસિંહભાઈ સાહેબ ને આ તમારા કુશલ સાહેબ, અને ઉડતા હોય. તમે પતંગ જોઈને કહી શકો કે આ ભીમસિંહભાઈ છે અને આ કુશલ સાહેબ છે અમારે. ખાલી દોરીને વાત નથી. પતંગ જે તમે જેમ માણસ છો, જેમ 3D તમારો જે આખું જે આપણું શરીર દે છે, એ જ પ્રકારે કોઈ પણ માણસ જોઈને કહી શકે કે આ ભીમસિંહભાઈ છે. એટલે પતંગની દુનિયા એટલી મોટી છે. પતંગની દુનિયામાં કોઈ જ લિમિટેશન નથી. એના લગભગ 200 જણાનો સ્ટાફ છે, એમાંથી 100 જણા એવા છે કે આખા વિશ્વની સફર કર્યા કરે છે. શેના માટે? કે માર્કેટિંગ તો કરવું પડે. વિશ્વમાં કાઇટ ફેસ્ટિવલ તમે કોઈએ રાજકોટ, અમદાવાદ કોઈએ જોયો છે? આમાં કાઇટ ફેસ્ટિવલ ક્યારે થાય છે ખબર છે? 1 થી 12 તારીખ અમદાવાદમાં થાય, ધોરડોમાં થાય, માંડવીમાં થાય, રાજકોટ ઈશ્વરિયામાં થાય, ભાવનગર થાય. હવે તો બધે ગામો ગામ થાય છે. પણ તમે કોઈ દી જોયા છે પતંગ ક્યાંય દૂરથી પતંગ ચડતા હોય છે? શું હોય છે? તો હવે ક્યારેક રજા પાડીને પણ આપણે એક કામ આવતી ઉત્તરાયણથી કરવાનું છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ સૌથી મોટો થાય. અમદાવાદ ઇન્ટરનેશનલ ત્યાં વિશ્વના 80 દેશ આવશે. કેટલા? વિશ્વના 80 દેશના પતંગ એક હારે ઉડતા હશે. વિશ્વના 80 દેશના પતંગ એક હારે ઉડતા હશે તો પછી આપણને એવું લાગશે કે હજી આપણે પતંગના વિશ્વમાં ક્યાં છીએ. પતંગના વિશ્વમાં એક વખત 2007 સુધી એવું હતું કે પતંગના વિશ્વમાં એવું કહેવાય કે પીટર લીન જે કાઇટ બનાવે અને વેચે એ હું લઉં ચાઇનામાંથી, તો હું એ ઉડાડું. મૌલિકભાઈ કોરિયામાંથી લે, ભીમસિંહભાઈ ઇજિપ્તમાંથી લે. પણ એ તો એકની એક પતંગ જ રહી ને. પણ હવે આપણા ફળિયાની ઓળખાણ આપી હોય પતંગની, તો આપણું જે ઇન્ડિયન ફાઇટર કાઇટ છે તો એમાં આપણે શું બનાવી શકીએ નવું? આપણે ગ્રાઉન્ડમાં આપણે જ્યારે જઈશી તો આપણે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીશી કે ભાઈ ભારત દેશની ઓળખાણનો પતંગ કેવો હોઈ શકે. તો એના માટે પણ આપણે ક્યારેક કામ કરવું છે ને. તો કેવો પતંગ બને આપણો? 8 ભરતનો પતંગ બને કે ન બને? પછી ઇન્ડિયા શેમાં વિશ્વ ચેમ્પિયન બહુ વર્ષો પહેલા બની ચૂક્યું છે, બહુ બધા નેશનલ મળ્યા હોય એવું ફૂટબોલ, હોકી છે ને. તો એને ટ્રિબ્યુટ આપવા માટે આપણે મોટો ફૂટબોલ ન બની શકે કે જેમાં આ તમે બધા અંદર આવી જાવ એવું? એને ફૂટબોલ ઉડે કે ન ઉડે? ફૂટબોલ ઉડે કે ન ઉડે? ઉડે. ફૂટબોલ ઉડે. અને એવો ફૂટબોલ આપણે વિશ્વમાં આપણો સૌથી મોટો ફૂટબોલ ઇન્ડિયામાં આપણે હાથે બનાવેલો છે ને આપણા ઘરે બનાવેલો છે. અને એ આપણે લઈ આવવાના છીએ. અને ભારતનો સૌથી મોટો ફૂટબોલ આપણે બનાવેલો છે. એમાં 30 ફૂટ હાઈટ છે. આ તમે જેટલા બેઠા ને એ આપણે બધા અંદર ઉભા રહીને આરામથી ગોળામાં ઊભા હોય ને એવું લાગે. એના માટે 10 જણ અમે જોરથી પહેલાં ખેંચીને પછી એને મૂકી એટલે ફૂટબોલ ઉડે. વિશ્વનો કોઈ એવો આકાર નથી, માત્ર ખાલી વિજ્ઞાન સમજવાનું છે પતંગનું કે કેવી રીતે ઉડે, બીજું કાંઈ નથી. કોઈ પણ આકારમાં નાસીપાસ નથી થવાનું. બધા આકાર તમામ ઉડી શકે. હવે તમે રેફિસ જોઈ છે પાણીમાં?
રેફિશ ડિસ્કવરી પર ક્યારે જોઈ છે રેફિશ કેવી હોય? તમે શાર્ક જોઈ છે કેવી હોય? શાર્ક તો જોઈ છે. હવે શાર્ક 150 ફૂટની શાર્ક ઉડે. કેટલા ફૂટની? 150 ફૂટ એટલે કેટલું થાય? તમે આ બેઠા ને એનાથી આગળ થાય. છેક પેલી સીડી છે ને અહીંયા પહોંચી જાય. બરાબર. હવે એ 150 ફૂટની શાર્કને જ્યારે ઉડાડીને પાછી મૂકું ને તો એ માત્ર અમૂલ દૂધની કોથળી હોય એટલી થઈ જાય. કેટલી થઈ જાય? પણ તો કેમ? એમાં કમાન્ડ ટટ્ટો નથી અને રિપસ્ટોક નાયલોનનું પેરાફોઇલ કાઇટ છે. કઈ કાઇટ છે? પેરાફોઇલ કાઇટ. એટલે આપણું સામાન્ય ભાષામાં કહીએ કે આપણી ચાદર કે ગાડલું કહી શકીએ આપણે. આજે તમે અત્યારે જોયું તો 150 ફૂટની આપણી જે પતંગ છે એ અમૂલ દૂધની કોથળીમાં આવી જાય તો લોકો એવું છે કે લોકોના વિશ્વના મોટા મોટા ફ્લેગ કે 400 ફૂટના પતંગ લોકો દરિયા કિનારેથી ઉડાડે છે. અને માત્ર 4 માણસો. કેટલા? 400 ફૂટની પતંગ ચડાવવા માટે માત્ર કેટલા માણસની જરૂર છે? 4 માણસની જરૂર છે. પતંગની તાકાત કેટલી હોય? અમારી પાસે અમારી મોટી રિંગ કાઇટ બનાવીએ અમે. જેમ છત્રી હોય ને આપણી છત્રી આખી, એમ છત્રીમાં વચ્ચે કાણું પડેલું હોય એ પ્રકારનો એને રિંગ કાઇટ કહેવાય. કઈ? રિંગ કાઇટ. હવે રિંગ કાઇટ સૌથી મોટી અમે 2007માં બનાવી હતી 72 ફૂટની. આ તમે ખુશ્બુ ગુજરાત કી જોવો છો એડ અમિતાભ બચ્ચન વાળી? खुशबू गुजरात की एड जुओ છો અમિતાભ બચ્ચનની? કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એમાં અમિતાભ બચ્ચન કઈ પતંગ ચડાવે છે? એ જે પતંગ ચડાવે છે અમારી પતંગ ચડાવે. અને એ જે પતંગ છે એની હારે અમે એ વખતે નાનો એવું અમને એવું કહેવામાં આવ્યું કે અમને માણસની જરૂર છે. તો એ લોકોને એમ કે હવે શું પતંગમાં હોય એમ. એટલે અમે કંઈ કીધું નહીં. મેં કોઈ છે હાલો વાંધો નહીં. પછી કીધું કે ભાઈ કેટલા તારે 30 માણસ જોઈ છે, 50 માણસ જોઈ છે એમ. એટલે અમે એવું કીધું કે અમને એક નાની ટ્રક આપો અથવા એક લોડર આપો. એટલે એ લોકોને એમ કે આમાં ટ્રક પતંગમાં તો શું તાકાત હોય. એટલે અમે નાના લોડર જોડે બાંધ્યું અને પવન એક ઝટકો આવ્યો ને એટલે લોડર એક અલગોજી પડી ગયું. લોડરનું વજન કેટલું હોય? એક ટ્રક હોય એનું વજન કેટલું હોય? એટલે એક ઝટકો મારે ને એટલે એને ગુલાટી મરાવી દે આપણા પતંગ. પણ જ્યારે એમના પતંગ આપણા કરતાં 10 ગણી સાઈઝના પતંગ ચડાવવા માટે 4 માણસની જરૂર છે. તો વિજ્ઞાનમાં એ લોકો આગળ છે ને આપણે? વિજ્ઞાનમાં આગળ છે ને આપણે? તો આપણે એ કરી શકીએ કે ન કરી શકીએ? એમાંથી એવું નહીં પણ નાનું બની શકે આપણાથી ન બને. હવે આ જ પતંગ આપણે ઘરે બનાવવો હોય તો બને કે ન બને? હવે સમડી દોરતા તો સાહેબને તમને બધાને આવડતી જ હોય. બરાબર. આનાથી થોડીક એની સાઈઝ નાની મોટી થાય. પણ હવે એનું વિજ્ઞાન તમને ખબર પડી ગઈ શું કરવાનું છે? ઉપરથી કેટલા ઇંચ છોડવાનું છે અને કેટલા ડિગ્રી આપણે કાંગરા બાંધવાના છે? શું થશે? અને પછી કદાચ ને એવું લાગે કે આમાં કાંગરા બાંધી નથી ઉડતું તો પેલું મેં તમને એક પ્રયોગ સમજાયો. શું કરવાનું? વાઇસર લેવાનું, પ્લાસ્ટિકની કોઈ પણ કડી લેવાની. પહેલા એક કાંગરો બાંધવાનો પતંગમાં, એમાં અંદર વચ્ચે મૂકી દેવાની, નીચે ગાંઠ મારવાની. પછી કોઈ શૂન્યા નથી કરવાના. એ જે કડીને તમે ખાલી દોરીને ગાંઠ મારો અને પતંગ તમે મુકાવશો એટલે ચડી જશે પતંગ. પણ હવે એ વિચારો કે એ પતંગમાં તમે જેમ ખેંચો એમ ઉપર આવે, ડાબું જમણું થશે? ડાબું જમણું નહીં થાય. કેમ નહીં થાય? 45 ડિગ્રીનું ટેન્શન પતંગ પોતે નહીં જ સમજી શકે. તમે એને કડી દ્વારા આપ્યું છે એટલે એને એક જગ્યાએ લોક રાખશે પણ પછી એને ખબર નહીં પડે કે મારે ડાયરેક્શન એનો કમાન્ડિંગ જતો રહેશે. તમારે માત્ર ચડાવવા પૂરતી પતંગ સ્થિર રહેશે. એ 40 થી 45 ડિગ્રી વચ્ચે પવન મુજબ ઉપર નીચે થયા કરશે. એટલા માટે કેમ કે હવાનું દબાણ આવશે એટલે કડી પાછું ટાઈટ થશે. સહેજ હવાનું દબાણ ઓછું થશે એટલે કડી નીચે આવશે. એક્ઝેક્ટ 45 ડિગ્રી બંધાઈ રહેવાની. આપણે ગાંઠ તો મારી નથી, અંદર તો ફ્રીજ ફરે છે. તો શું થઈ છે? પણ પછી હજી એમાં આપણે પતંગ વાળવી હોય તો શું કરશું? આજુબાજુની 2 કમાન હોય ને ત્યાંથી એક દોરી લઈને એ વાઇસરમાં ગાંઠ મારી દેવાની. શું કરવાનું? 2 છેડા રહ્યા આપણા જે પતંગના એના 2 છેડે એક દોરી લઈને વાઇસરમાં ગાંઠ મારી દેવાની. એટલે ફરી પાછી આની જેમ એના કાંગરા ખેંચાઈ જશે અને બેલેન્સ પાછું 45 ડિગ્રી આવી જશે. ઘરે આ કાલે કોઈને પ્રયત્ન કરવો છે? અત્યારે છે કોઈની પાસે પતંગ? અહીંયા આમાં તમારી પાસે પતંગ છે કોઈ? કંઈ નહીં. તો કાલે આપણે આ પ્રયત્ન કરશું. કાંઈ વાંધો નથી. હમણાં આપણે પહેલા આને ઉડાડીએ. હીરાભાઈ, અહીં બાજુની છે દુકાન, ત્યાંથી એક પતંગ મોટી સાઈઝ લઈ ગયો.
માટે બીજો શબ્દ શું હોય? તમે આખા ગામમાં પતંગ જ કહો છો કે બીજું કોઈ કહો છો? ઇંગ્લિશ નહીં, આપણો બીજો કોઈ શબ્દ કાઈટ બરાબર છે, એ સિવાય હજી કઈ? થોડીક વાર પહેલા તો જે આપણે વાત થઈ પતંગ એટલે શું હોય? સૂર્ય. હજી પાછું બીજું કઈ? વાંચ્યું છે ક્યાંય? બીજે ક્યાંય ઘરમાંથી કોઈ કીધું હોય, ક્યાંક વાંચ્યું હોય? પતંગ એટલે કનકવો થાય. શું થાય? કનકવો એટલે શું પાછું? હવે ક્યાંક નાના ગામડામાં જાઓ ને બોર્ડ વાંચો ને તો ત્યાં લખ્યું હોય છે કે કનકવો મળશે, પણ એ કનકવો એટલે શું? પતંગ. કનકવો એટલે શું થાય છે? હવે 10મી એટલે કાગળનું પક્ષી. શું નામ આપ્યું? શિરોશી. શી એટલે કાગળ થાય, અને રોસી એટલે ચાઇનાનું એક પક્ષી, એનું નામ છે, એનું કોમ્બિનેશન કર્યું એમને કે પતંગનું કાગળમાંથી જે બને એવું પક્ષી એમ. એટલે શું નામ આપ્યું? શિરોશી. એટલે હવે યાદ રાખવાનું પતંગને બીજું શું કહેવાય? અને પછી ભારતમાં શું કહેવાય? આપણે પતંગ, કનકવો, સૂર્ય ત્યાં સુધી પહોંચી ગયા, પણ આપણે ઉત્તર ભારતમાં જઈએ તો શું કહેવાય? છેક પંજાબમાં જઈએ તો શું કહેવાય? અમૃતસર બોર્ડરની ઓલી બાજુ તો શું કહેવાય? પાકિસ્તાનમાં શું કે પતંગને શું કે? ગુડ્ડા. શું કહેવાય? ગુડ્ડા. એટલે હું કહું એટલે માની લેવાનું એવું થોડું હોય. તમે સાંભળ્યું કે ક્યાં સાંભળ્યું? પંજાબમાં વિડીયોમાં ગુડ્ડા બોલે છે ને, બરાબર. એટલે સાંભળ્યું. બહુ વખત પહેલા આપણે જેમ બધા તમે જેમ ભણો છો ને, જે બધાની કવિતા, જેમ તમારે બધા કવિ આવતા ગુજરાતીની પાઠ્યપુસ્તક અભ્યાસક્રમમાં, તો એમ બહુ વર્ષો પહેલા, આજથી 800 વર્ષ પહેલા એક કવિ હતા નામદેવ. કોણ? સૌથી પહેલો એ નામદેવે એની કવિતામાં પતંગ શબ્દ વાપર્યો. કોણે વાપર્યો? નામદેવ. નામદેવ સૌથી પહેલો ઉલ્લેખ કોણે કર્યો કવિતામાં? નામદેવ. સૌથી સારા કવિ હતા અને એમને પતંગ શબ્દનો ઉલ્લેખ કર્યો, પણ કયા તરીકે કર્યો? ગુડ્ડી. કયા તરીકે કર્યો? ગુડ્ડી તરીકે. હવે એક આપણે 5 મિનિટ એવું રાખીએ કે તમારા મગજમાં જે કંઈ તમને પ્રશ્નો થતા હોય પતંગ વિશે, બરાબર, એ તમે પૂછી શકો છો. જેને પણ પૂછવું હોય, જે પણ વિદ્યાર્થી, જેને પણ પૂછવું. તમે પતંગ વિશે વાત કરી, તો હવે તમે પતંગ બનાવી શકો તો કાગળનું એ પ્લેન બનાવી શકતા હશો ને કંઈક અલગ પ્રકારનું? બને ને, શું કામ ન બને? બહુ બધા છે, કેમ કે એ બધા જ એરોડાયનેમિક ડિઝાઇન ઉપર ડિપેન્ડ છે, અને એ બનશું ને આપણે બનાવશું. ઘણા બધા બની શકે, પણ એ માટેને કાગળ કયા વાપરશું, કેવી રીતે વાપરશું, એમાં બીજા કઈ કઈ વસ્તુ વાપરશું, એ આખો જુદો સબ્જેક્ટ એરોડાયનેમિકનો છે. કેમ કે એમાં કોઈ દોરી નથી બાંધવાની, એ આપમેળ ઉડાડવાની વાત છે. તો એમાંની સૌથી પહેલો વિમાન જેને બનાવ્યું ને, એ ચાઇનામાં યાંગ વંશમાં બનાવ્યું હતું. આજથી 200 વર્ષ, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મની પહેલા, બિફોર ક્રાઇસ્ટ 200 વર્ષ પહેલા. પણ શેમાંથી બનાવ્યું એને વિમાન ઉડાડવાનું? સબડીના પીસામાંથી. અને એ એવું કહેવાય કે એ 1 મિનિટ સુધી એ વિમાન ઉડતું હતું, 60 સેકન્ડ સુધીની હવામાં રહેતું હતું. એટલે સૌથી ઓછા વજનનું સબડીના પીછામાંથી એક વાળ કાપીને એને બનાવ્યું હતું. અને એ પછી ત્યારે કાગળની શોધે નહોતી થઈ, એ ત્યારની વાત છે. અને એમાંથી પછી આપણી પાસે હવે કાગળ છે ને, હવે આપણી પાસે એમાંથી કાર્બન ફાઈબરના આ રોડ અને શીટ છે આપણી પાસે, અને એમાંથી આ ઉપયોગ કરીએ છીએ હવે. અને પતંગ વિશે તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આવી જાઓ. વિશ્વનો સૌથી મોટો પતંગ કેટલા ફૂટનો? વિશ્વનો સૌથી મોટો પતંગ છે ને, એ 400 ફૂટનો પતંગ છે, અને પીટર લીને બનાવેલો પતંગ છે. પીટર લીને બનાવેલો પેરાફોઇલ પતંગ છે, કે સાઉદી અરેબિયાના એનો નેશનલ જે એનો ફ્લેગ છે, એ એમને ઉડાડ્યો હતો ત્યાંથી. જે કોઈ નેક્સ્ટ ક્વેશ્ચન તૈયાર રાખ. બીજા કોઈને પણ, વિદ્યાર્થીની બહેનોમાં પણ કોઈને કોઈ સવાલ હોય તો તમે પૂછી શકો છો, જેને જે પણ સવાલ હોય. વિશ્વમાં રિસર્ચ કરવા માટે તો ઘણું છે, તમને પતંગ જ કેમ પસંદ કરી? સમજો સૌથી પહેલા જ્યારથી સમજણા થયા ને પતંગમાંથી, ત્યારે એમ ખબર પડી કે સૌથી વધારે જો ધ્યાન જો લાગતું હોય
તો મેડિટેશન એ મને પતંગમાં લાગ્યું, મને બીજા કોઈમાં નથી લાગ્યું. એટલા માટે કેમ કે જેમ સંગીત મેડિટેશન છે, જેમ મેડિટેશનના વિવિધ પ્રકાર છે, પતંગ ચડાવવું એ ઇટ સેલ્ફ મેડિટેશનનો એક ભાગ છે. અને વિશ્વએ સિદ્ધ કરેલી વાત છે આજથી 1996 કે પતંગ એ મેડિટેશનનો એક ભાગ છે. અને એમાં એવું છે કે વ્યંગ અવલોકન જે બર્ડ આઈ વ્યૂથી જે આપણે જ્યારે જોવું હોય પણ આપણે ઉડી નથી શકતા, પણ આપણું મન તો ઉડી શકે છે ને. પણ એટલા માટે એ જોવા માટે ત્યારે પતંગ ભલે ત્યાં હોય પણ તમે ત્યાં હોવો છો, પૂર્ણ રીતે તમે ધાબે હોવો છો પણ તમે ચડતા ત્યાં હોવો છો. અમે ક્યારથી ચાલુ કર્યું એમ? અમે ચાલુ કર્યું 2002ની સાલથી. કેમ કે 2002ની સાલમાં એક એવો કિસ્સો બન્યો કે અમદાવાદ પોલીસ સ્ટેડિયમમાં કાઇટ ફેસ્ટિવલ થાય, વિશ્વના બધા દેશ આવે, પણ એમાં ભારતની કોઈ ગણના ન થાય કે આમાં કંઈ નહીં. આપણા દેશમાં થાય, અમદાવાદ સિટીમાં થાય, પણ ત્યાં આપણી કોઈ ગણના ન થાય. એટલે કોઈ વેલ્યુ નહીં. અને આપણી પાસે બધા દેશી પતંગ વાહડાના બધા ફિનિશિંગ વગરના થર્ડ ક્લાસ જે કહેવાય, સાચું. કેમ કે એ વખતે કોઈને રસ નહોતો, બરાબર. દરેકની જવાબદારીઓ હતી, કદાચ આર્થિક પરિસ્થિતિ જે કંઈ હતું, પણ જિજ્ઞાસા નહોતી, એ સાચી વાત હતી. પણ પછી એ જોતા ગયા કે આ કેમ બને, શું થાય, કેવી રીતના થાય, પણ અમને જવાબ ન આપે. પણ વિશ્વમાં સૌથી સારું કે યુરોપિયન પ્રજા પાસેથી શીખવા મળ્યું એટલું કે એ લોકોએ હંમેશા કોઈ વસ્તુ છુપી નથી રાખી. દરેક વસ્તુ તમે એમ કહો કે આ કેમ થાય તો હાથ પકડીને શીખવાડી. પણ પછી 2004માં એવું બન્યું કે અમને એન્ટ્રી મળવા માંડી. 2006માં અમે થોડું ઘણું ફિનિશિંગ લાવતા ગયા, પતંગ લોકોને જોતા ગયા કે આવું પતંગની દુનિયા હોય એમ. અમે તો હજી વાડાના કાંગરામાંથી ઊંચા નહોતા આવતા એમ. પેલા આવતા હોય મજૂરની જેમ ઉચકીને આવી, ઓલા મારા દીકરા 200 ફૂટની પતંગ આમ અમૂલની થેલી લઈને જતા રહે. એટલે અમને એમ થાય કે આવું મજૂર જ છીએ આપણે એમ. પછી વિચાર્યું કે હવે આમાં શું કરવું પડે. પણ હવે પહેલી વાર જોઈને તો અતપરપ થઈ ગયા, કરું કમાન્ડ ટટ્ટો નહીં ઉડે, કેવી રીતે પેરાફોઇલ બોલતા ન આવડે, સ્ટોક બોલતા ન આવડે, કરવું શું, સોર્સ ક્યાંથી, નેટ ને ઇન્ટરનેટ એવી કોઈ વાત જ નહોતી ની જમાનામાં. તો કરવાનું શું, કોને પૂછી જવાબ આપે. પણ પછી બધા એની ભાષા શીખ્યા, એની હારે બેઠા. પણ યુરોપિયન પ્રજાઓએ એટલી બચારાએ મદદ કરી છે કે જેની કોઈ સીમા નથી. અને એ લોકોને દરેકને સલામ કરવું જ પડે કે એમને હાથ પકડીને દરેક વસ્તુના નામ શીખવાડ્યા છે, એનું વૈજ્ઞાનિક કારણ શીખવાડ્યું છે અને ડિઝાઇન શીખવાડી છે. પણ પછી એ લોકોએ વાવ થાયડો છે કે 2007 પછી એવું કર્યું કે એક દિવસ એક હૈદરાબાદથી અને બહારથી બધા બેટાણા આવેલા, એમને એવું કીધું કે ઇન્ડિયન સ્ટોલમાં કંઈ હોતું નથી એમ જોવા માટે. અને અમને એ મગજમાં કથા ચોંટી ગઈ કે ઇન્ડિયન સ્ટોલમાં હોતું નથી એમ. અને એ પછી 2007થી માંડીને 2021 સુધીમાં અમારી પતંગ છે ને પોતાના વખાણ કરવાની વાત નથી, પણ ભારતના પતંગ સિવાય કોઈ પણ ન્યૂઝપેપરના ટાઇટલમાં બીજો કોઈ ફોટો નથી આજની તારીખે. વિશ્વનો સૌથી મોટો ફૂટબોલ એ આપણે બનાવ્યો છે. દરેક વખતે સૌથી મોટી ફિરકી એ આપણે બનાવી છે. પણ એ ફિરકીમાં ઇન્ડિયન ટ્રેડિશન કેવું હોય છે કે ફિરકી તો માત્ર આપણે જે ચગાવી છે એવી નહીં. ફિરકીનું વજન 20 કિલો, 15 કિલો, 8 કિલો હોય. એમાં એક બાજુ મોરનું ડોક છે, એક બાજુ મોરનું ડોક છે. તમે ઇમેજિન કરી શકો છો, મોરનું ડોક, વચ્ચે ફિરકી અને આ બાજુ એની પૂંછડી. તો સેવ બર્ડ છે. એ પછી અમે 12-15 ફૂટની ફિરકી આપી હતી સેવ વાઇલ્ડ લાઈફ માટે. એના પછી અમે હાથ ભરતનો પતંગ આપ્યો હતો. પછી અમે કટાઉ કામનો પતંગ બનાવ્યો છે. અને 2020માં અમે છેલ્લે આપી કે ઇન્ડિયન આર્મી અને ખેડૂત, બરાબર, ઇન્ડિયન ફાર્મર. હવે જય જવાન જય કિસાન એ જમાનાનું જે હતું સૂત્ર, તો એક બાજુ અમે ફિરકીનું હેન્ડલ હોય ને એમાં એક બાજુ હળ લગાડ્યું છે અને બીજી બાજુ અમે બંદૂક લગાડી છે અને કેમોફ્લેજ કે આ બે વિંગ આપણી છે ને તો આપણે આ મજા કરી શકીએ છીએ. એટલે એક એને ટ્રીટી. અને આ તમામ ફિરકીઓ આપણા જેટલા અત્યાર સુધીના PM CM રહી ચૂક્યા છે એ બધા એમને હાથ મારીને ઉડાડીને એમને મજા કરેલી છે. એટલે આ 2002ની લગ્ની લાગી હતી અને મગજમાં ચોંટી ગયું હતું કે ઇન્ડિયન સ્ટોલમાં કંઈ હોતું નથી. બસ એ આ વાત હતી. બીજા કોઈને કોઈ પતંગ વિશે કોઈ છે પ્રશ્ન? પેલા પતંગ આવ્યા કઈ ગયા? હાલો પતંગ લે. એક હમણાં ગ્રાઉન્ડમાં ક્યાંક દોરો હમણાં છે ને, હું અંદર આવ્યા ને ત્યાં ગુલાબી કલરનો દોરો પડ્યો છો એ લેતો આય. જેવા તું બહાર નીકળીશ અમે અંદર આવ્યા ત્યાં ગુલાબી કલરનો દોરો છે. સર, તમે વાત કરી કે આ મોટા પતંગ પણ હોઈ શકે, તો આપણે જ્યારે ગમે સ્ટોલમાં જઈએ ત્યારે આવા નાના પતંગ હોય તેમાં આવી રીતે જ કેમ હોય? કેમ કે આમ ચોરસ કેવી રીતે ના હોઈ શકે? ચોરસ કે બીજે કઈ આકારમાં આવે નાના પતંગો? અહીંયા આપણે જોયું નથી એટલા માટે. બાકી પતંગનું ફોર્મ ચોરસ જ હોય, પણ ગુજરાતમાં સારી પતંગો બનાવનાર હવે બહુ ઓછા કારીગર પૈસા છે, બરાબર. ગુજરાતમાં સૌથી સારા પતંગો જે બને ને એ કઈ જગ્યાએ બને? ગુજરાતમાં સૌથી સારા પતંગ તમને કહે કે ભાઈ કયો કાગળ છે, તમને કહું શું કહે છે એ પતંગવાળો?
ના રિસ્ટોક નહીં, તમને આ જે વાપરો આ તો પ્લાસ્ટિક છે, પણ તમારો કાગળ કયો આવે? ખંભાતી કાગળ. શું કે હવે તમે ખંભાતમાં જ્યારે જાઓ ને ત્યારે તમને એ 130 પ્રકારના પતંગ બતાવશે. કેટલી પ્રકારના? એમાં તમને ચોરસ પતંગ બતાવશે, પણ એ ગેસીઓ હશે, પણ એ ચોરસ પતંગ માત્ર પૂર્ણ પતંગ છે. અને એ આપણે શેમાંથી શીખ્યા? ચાકડામાંથી. શેમાંથી? હવે આપણી પાસે ચાકડો પહેલા છે, એક પતંગ એ નક્કી કરી લો. ચાકડો છે, ચાકડો હોય કેવો? ચોરસ. લાગે કયા ફોર્મમાં? આમ લાગે કે આમ લાગે? પતંગ ફોર્મમાં જ લાગે ચાકડો હંમેશા. એટલે એ જ પૂર્ણ પતંગ છે, અને તો જ થાય કે જેની ચારેય દિશાઓમાંથી નીચે જો અહીંયા છે ને પતંગમાં દોરી નાખેલી હોય. ક્યારેક તમે કાગળના પતંગમાં જો આપો તો દિલીપભાઈ, હા કાગળનો પતંગ આપો. આ જે તમે ચીલ જુઓ છો ને, તો એમાં છે ને અહીંયા દોરી નાખી છે. ખ્યાલ આવે છે? હવે આ દોરી ન નાખો તો શું થાય? આ પૂર્ણ પતંગ ન બને, કેમ કે એની ચારે દિશાઓ તંગ થાય જ નહીં ક્યારેય. નહીંતર પછી એને પવન એને રોકવાની કોઈ એને સ્ટ્રેન્થ એની પાસે રહેતી નથી. આ દોરી અંદર મારેલી હોય, જોવો છો ક્યારે? ધ્યાનથી જોયું છે? હવે આ જ પતંગ છે. હવે આને કાંગરા નથી બાંધવા, અને કદાચ ઉડાડવી હોય તો શું કરીએ આપણે? ઉપરથી 6 ઇંચ, પણ આમાં તો પતંગ જ 6 ઇંચની વચ્ચે શું કરશું? આમાં તો 6 ઇંચ કરવા જતા એટલા આવી જાય. આની સાઈઝ મુજબ 6 ઇંચ છે, 7 ફૂટ. બધામાં જરૂરી છે. નાનો પતંગ હોય શું કરશું? હા, ઉપરથી કમાનનો જે ભાગ છે એના સેન્ટર અહીંયાથી કોણમાં પગ મૂકીને અહીંથી 45 ડિગ્રીએ મૂકશો એટલે પતંગ આમ હવામાં રહેતો થઈ જશે. બરાબર, તમે એને ખેંચીને ઊંચો નહીં ચડે, પણ એ હવામાં ચડતો થઈ જશે. કેમ કે તમે જે બાંધો છો પતંગ, હવે એમાં કમાન કઈ બહારની બાજુ છે કે અંદર છે? આ પતંગમાં વાહ બોલો, ઉપર સામે બાર પેડો મોટો બહાર છે. આમાં ક્યાં છે? હવે એમાં કમાન બાજુથી તમે ચડાવો છો, આમાં તમે કઈ બાજુ ચડાવો છો? હવે ખ્યાલ આવ્યો શું કહું છું? એમાં કમાન તમારી બાજુ બહારની ભાગે ટેન્શન છે એટલે એ બાજુ ચડાવો છો, આમાં તમે વિરુદ્ધ દિશાએથી ચડાવો છો. એટલે માત્ર કમાનનું તમારું જે માપ છે એના નીચેથી અહીંયા તમે 3 ઇંચનો ટુકડો લઈ એને 45 ડિગ્રી જોઈન્ટ મારી પછી તમે ચડાવો. હવે દોરો બેડો ન બેડો કાંઈ વાંધો નહીં. હવે જે પતંગ જે છે ને આપણી આ, હવે એમાં શું કરવાનું? અહીંયા કાણું પાડી દઈએ આપણે, બે ગાંઠ મારી દઈએ. આ જગ્યાએ 2 ગાંઠ મારી દઉં એટલે દોરો છૂટો થઈ ગયો મારો. હવે એ દોરો જે થયો એમાં નીચે ગાંઠ નથી મારવી આપણે. એ દોરામાં ખાલી પ્લાસ્ટિકનું વાઇસર નાખી દેવાનું. શું કરવાનું? પ્લાસ્ટિકનું વાઇસર ખાલી મૂકી દેવાનું, છૂટું એમને જ. આપણે સોયમાં કેમ દોરો ફોરવી એમ મૂકી દેવાનું, નીચેની બાજુ ગાંઠ મારી દેવાની. પછી એ વાઇસરને ખાલી તમારા દોરીની ગાંઠ મારી નામ કરો તો તમારો પતંગ ચડી જશે. તમારે ક્યાંય શૂન્ય કરવાની જરૂર નહીં પડે. એ વૈજ્ઞાનિક કારણ હવે તમે આજે ઘરે જઈને એક પ્રયોગ કરી લેજો તો તમને એ ખબર પડી જશે. એમાં કોઈ પ્રશ્ન છે? ખ્યાલ આવી ગયો કે શું કહું છું? એમાં તમને કોઈ ખ્યાલ આવી ગયો કે નથી આવ્યો? હજી તમને ખ્યાલ આવી ગયો શું કહું છું? કે તમારે જે ઘરે જે પ્રયોગ કરવાનો છે એમાં વાઇસર કર્યા એ જ કામ કરવાનું છે. એટલે ઉડે કે નહીં, કેવું ઉડે ને શું તકલીફો પડે છે એ આપણે એમાં જોવાની છે. બોલો. તમે અત્યાર સુધી બધા મોટા મોટા પતંગો બને, તમને એમાં કઈ મુશ્કેલી પડી? હા, ઘણી બધી. રોજે રોજ કોકનો પતંગ જોઈ રાત્રે ઊંઘ ન આવે એટલે ફરી પાછું કાપી, કોઈ ખબર પડે નહીં, હીરો ભોગે જઈને આવે ને પેલી યાદ દઈને આવે એવી વાત થાય. પછી કે હવે કાંગરા તો જોયા નહોતા, શું કરવાનું? બરાબર, લેન્થ માપી, વિડ્થ માપી, પણ કાંગરાનું ડાયરેક્શન ખબર ન પડે. ઘણી વખત શું કરવાનું? રેફિસ કાઇટ આવે ને એમાં 150 કિની આવે. કેટલી આવે? રેફિસની લંબાઈ જે હોય 180 ફૂટ હોય. કેટલી હોય? એને મેક્સી કાઇટ કહેવાય. શું કહેવાય? મિનિએચર કાઇટની જગ્યાએ મેક્સી કાઇટ કહેવાય. પણ એમાં સૌથી મોટી રેફિસ આવે, એ 180 ફૂટ લંબાઈ હોય. હવે એમાંથી એનું જે ખાલી રેફિસનું માથું, આંખોનો કામનો ભાગ જે છે ને એ 45 ફૂટ હોય. તમે 45 ફૂટ એટલે અહીંથી તમે આ છોકરો બેઠો તમે ત્યાં બેઠા ત્યાં સુધી 45 ફૂટ થાય. તો હવે એમાં 150 કાંગરા હોય. હવે એમાં કેમ ખબર પડે? એટલે રોજ અમે ચાંદુડિયા પાડી ન ઉડે પછી ફાડી નાખી, કંટાળી, પાછા બનાવી, પછી એમ થાય કે હવે આ નથી બનાવી, પછી પાછું આપણે એમ થાય કે ના ના હજી એક ટ્રાય કરી લઈ, એક કરી લઈ, બીજી કરી લઈ. પછી શું થાય કે મટીરિયલ ન મળે એના જેવું. ઇન્ડિયામાં હજી ક્યાંય રિસ્ટોક બનતું નથી, અમારે બહારથી જ મંગાવવું પડે છે. રિસ્ટોક નાયલોન અહીંયા નથી મળતું. તો એના પર્યાયમાં શું? તો છત્રીનું કાપડ. બરાબર, છત્રીનું કાપડ મળે તો કાર્બન ફાઈબર ન મળે. તો કાર્બન ફાઈબર મળે તો કેપ્સ્યુલ દોરો ન મળે. તો શું કરવાનું?
એટલે એમ કરતાં કરતાં રોજે રોજ નવી મુશ્કેલીનો સામનો, રોજે રોજ નવી વસ્તુઓ વિચારીને એનો પર્યાય શોધીને પછી અમે પતંગ બનાવીએ. અને રોજે રોજ લગભગ અમારી એક પતંગ બને એનીમાં 10 પતંગ બગડેલી છે. કેમ કે રોજે રોજ એના વગર શક્ય જ નથી બનવાનું. કેમ કે રોજે રોજ કોઈક માણસ શીખવાડે કરવાનું, તો આપણે પતંગનું વિવેચન કરવું, પતંગ ઉડાડવાનું એમાં બહુ ફરક છે. બરાબર, પતંગનું વિવેચન કરવું, પતંગ આમ અને પતંગના આટલા પ્રકારના ઓલું, પતંગ ઉડાડવો ને એમાં બહુ મોટો ફરક છે. એટલે એ મુશ્કેલીઓ અમે રોજ રોજ વેઠી છે. પણ પછી એમ છે કે અત્યારે જેટલા આવે છે કે અમે એ જ વિચારીએ છીએ કે અમારી આગળ જે આવે ને એને આ બધું ન વેઠવું પડે, કે અમે આખું તૈયાર ભાણું કરી નાખી કે એને હાલવાનું કરીએ. સર, તમે અત્યાર સુધીમાં જેટલા પતંગ બનાવ્યા એમાં સૌથી મોટો અને સૌથી મોંઘો પતંગ એનું નામ? સૌથી મોંઘો અમારી રિંગ કાઇટ હતી, એ 72 ફીટની હતી, અને એને રિંગ કાઇટ જ કહેવાય. એ અમારી સૌથી સરસ કામ, સૌથી મોટી 72 ફૂટ અમારું ડાયા હતો. એ કદાચ અહીંયા પ્રોજેક્ટર છે નહીં, બાકી હું તમને બધાને ફોટોગ્રાફ મોકલી આપીશ કુશલ સાહેબને. એ તમને બધા વિવિધ પ્રકારોના જેટલા છે અત્યાર સુધીના પતંગો બનાવેલા છે, અને એ બધે બધા એનું કોસ્ટ નિયર અબાઉટ એ જ વખતે કદાચ 2008 એ વખતે લગભગ 81,000 રૂપિયાનું એમાં કાપડ ખાલી ગયું. 80,000 ખાલી પતંગ. ખાલી કાપડ ગયું હતું એમાં, સિલાઈ એને બધું. હા, ખાલી કાપડ ગયું હતું. શું હોય કે પતંગ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ ચાલતો હોય છે જો એને વ્યવસ્થિત રાખો. આવ તમે સૌથી પહેલો પતંગ કઈ સાલમાં બનાવ્યો હતો? સૌથી પહેલો પતંગ અમે બનાવ્યો 2004માં, અને અમે કટાવ કામનો પતંગ બનાવ્યો હતો, મોરલા વાળો પતંગ. કટાવ કામનો એટલે હવે કટાવ કામ એટલે તમે ઘરે બધા ગોદડા, ઓસાડ ને બધું જોયેલું છે કોઈ? તમે આ પહેરવામાં નાના નાના રંગબેરંગી શક્કરપારા જેવા છે ને, એમાં આકારથી સીવેલી એવી સિલાઈ કરેલી હોય. એટલે અમે એવા બધા કટકાઓ ભેગા કરીને એમાંથી આખો એક મોરલો તૈયાર કર્યો કટાવ કામથી. પછી એનો પતંગ અમે બનાવ્યો હતો. કચ્છમાં તમે ક્યારેક ફરવા જાઓ ને તો તમને ડાબડી કટાવ કામવાળી સાલ આપશે, તમને ગોદડું આપશે. એમાં જે નાના નાના કાપડના ટુકડા હોય ને એ ભેગા કરીને એનાથી સિલાઈ મારીને એનાથી બનાવેલો છે અમે. સર, તમે અત્યાર સુધીમાં ઘણા બધા પતંગ બનાવ્યા છે, તો તમને અલગ અલગ ઘણા બધા એક્સપિરિયન્સ થયા છે, તો એમાંથી તમારો એક સૌથી સર્વશ્રેષ્ઠ એક્સપિરિયન્સ? સૌથી સર્વશ્રેષ્ઠ એક્સપિરિયન્સમાં એવું હતું કે એક બહુ વખત પહેલાં એક જો બેકર કરીને એક લેડી આવી હતી, જેને વિશ્વના સારામાં સારી પતંગની ડિઝાઇનર કહેવાય. હવે એક દી એનું મેં પ્લેન જોયું કે પતંગ માત્ર આકાશમાં ઉડે એવો પતંગ ન હોય, ગ્રાઉન્ડ કાઇટ પણ હોય. શું કહેવાય? ગ્રાઉન્ડ કાઇટ. ગ્રાઉન્ડ કાઇટ્સ કેવા હોય કે એક કાર હોય, એક નાનું પ્લેન હોય, એમાં જાતે હવા ભરાય અને એની એ જગ્યાએ 1-2 ફૂટમાં એ હલ્યા કરે ને ઉડ્યા કરે. નીચે બાંધેલું હોય દોરી ખાલી 1-2 ફૂટ, એને ગ્રાઉન્ડ કાઇટ કહેવાય. પણ એમાં કોઈ ગેસ બેસ નહીં, હવાથી ભરાય. આખો આકાર તમને ગાડી જેવો થઈ જાય, ફૂટબોલ જેવો થઈ જાય, જે કંઈ તમે બનાવ્યું હોય. આખી ટ્રેન બને, એમાં હવા ભરાય અને એ ત્યાં રમ્યા કરે. એટલામાં તો એવી એક લેડીએ 10 પ્લેન મૂક્યા છે કે 10 ફૂટની ઊંચાઈ ઉડ્યા કરે. હું જોયા કરું એને. હવે પ્લેન નાનકડું પ્લેન, એટલે મને એમ થાય કે આ પ્લેનમાં છે શું એમ. એટલે પછી 1 વર્ષ ફેલ ગયું, બનાવવા ગયો, ન ભેગું થયું. બીજું વર્ષ ફેલ ગયું, ન ભેગું થયું. ત્રીજા વર્ષે કીધું, મેં કીધું ગુરુજી નહીં થાય, સમજાઈ ગયું એમ. એટલે મને કે આમાં કાંઈ નથી. એટલે મેં કે આટલું બધું તો કર્યું, બધું બરાબર છે, પણ મેં કીધું તમારું ફિનિશિંગ જુઓ, મારું ફિનિશિંગ જુઓ. મેં કહું ઉડતું નથી, આમ થાય ઊંધું થઈ જાય, શું કરવાનું એમ. એ પછી હસવા માંડી. એટલે પછી મને કે મારો નંબર લખ, અને એને મને બતાવ્યું કે kiteplan.org. શું? kiteplan.org વિશ્વની એકમાત્ર એવી વેબસાઇટ એને ડેવલપ કરી કે જેમાં વિશ્વના તમામ પતંગોનો ડાયાગ્રામ, માપ, મેઝરમેન્ટ એમાં ફ્રી ઓફ કોસ્ટ એને પબ્લિક માટે આપેલું છે. કે એને જે ફેસ કરેલું છે એક બીજા કોઈને ફરક ન પડે, PDF તરીકે એને દરેક પતંગની ડિઝાઇન, એનું માપ, કેવી રીતે કાપવાનું, ક્યાં સિલાઈ મારવાની, કેટલા કાંગરા લાગશે, એ મને એને આપ્યું. અને પછી મેં એમાંથી ચોથા વર્ષે એ પ્લેન બનાવ્યું. એ પ્લેન બનાવીને અમે ઉડાડ્યું. પણ પછી ફરી પાછો એનો એક પ્રશ્ન કે કાંગરા. મેં કીધું હવે ક્યાં આમાં? એટલે મને કે શું થાય? તો કાંગરામાં નથી સમજણ પડતી, શું કરશું? મેં કીધું આમાં. તો મને કે તારી રીતે બાંધ્યા. મેં કીધું ઉડી ગયું ભાંગું, પણ મજા નહોતી આવતી. પછી મને કીધું કે આમાં નીચે ગમે ત્યારે કોઈ પણ પેરાફોઇલ કાઇટ્સમાં જ્યારે 1થી વધારે 10 ફૂટથી ઉપરનું પતંગ હોય તો દર 6 ઇંચે કિનિયા આવશે. અને પછી મેં નીચે 6 ઇંચે કિનિયા છેલ્લો બાંધ્યો અને પછી એ પતંગ ઉડ્યો. સૌથી લાઈફનું બેસ્ટ એક્સપિરિયન્સ મારું હતું. તો હવે આપણે ગ્રાઉન્ડ તરફ જઈએ કુશળ સાહેબ. આપણે પ્રયત્ન કરી લઈએ.
બોલો બોલો હજી કઈ વાત કાંઈ પૂછી લો નિરાશ છે તમને. પીટર લેન્ડે જે પતંગ બનાવ્યો હતો એને એ બનાવવા માટે કેટલી વાર લાગી અને હાલમાં પ્રાઇસ કેટલી હતી? પીટર લેનમાં તો એવું છે કે પીટર લેન જે પતંગ બનાવે કસ્ટમાઇઝ એમાં એની કોઈ પ્રાઇસ નથી હોતી. તમે જે કઈ સાઇઝ કહો એના પ્રમાણે પ્રાઇસ નક્કી કરે. પણ એની સારી પતંગ એન્ટ્રી લેવલ હોય ને જે બેઝિક પતંગ એ બધી 5-7 લાખ રૂપિયાથી શરૂઆત થાય. અને પછી બધી પતંગની કિંમતો એમ કહેવાય કે દુબઈનો ફ્લેગ કે ભાઈ સૌથી મોટો વિશ્વનો બનાવો છે તે બધી કરોડોમાં કિંમતો છે. એની વાર ન લાગે કેમ કે એનાથી આખું પીટર લેનનું હાઉસ છે કે એના ત્યાં 200 માણસ કામ કરે છે. અને આખું આ જીવન એ લોકો 4 શિફ્ટમાં પતંગ જ બનાવે છે. ભારતનો સૌથી મોટો પતંગ ક્યાં અને કેટલા ફૂટનો બન્યો હતો? સૌથી મોટો પતંગ અમારો પોતાનો હતો અને 72 ફૂટનો બન્યો હતો. હજી આપણી પાસે જ છે. ત્યાં આ પતંગની દુનિયા કંઈક અલગ છે. આજે માત્ર આ ઝલક છે. તમને પતંગ અને 14 તારીખ આવતા વર્ષની કંઈક અલગ હોઈ શકે એ માટે આપણે અત્યારે મળ્યા છીએ. પણ અંકિતભાઈ છે ને માત્ર પતંગ પૂરતા સીમિત નથી. એને તમે ભમરડો જોયો? કેવડો હોય? એવડો? ઓહો, એનાથી મોટો? એ જે એમની પાસે ભમરડો છે એ માટલા જેવડો છે. એટલે આવી તો એની જુદી બધી અલગ અલગ ક્ષેત્રમાં મંદિર હોય, મૂર્તિ હોય, જૂના આપણા જે નરોત્તમ બાપા જે બધું સંશોધન કરે છે ને ઇતિહાસ, એવી ઘણી બધી ક્ષેત્રમાં એ છેક સુધી જાય, મૂળ સુધી. અને ઘણી બધી ચર્ચાઓ કરી શકે. આપણે આજે સમયની મર્યાદા છે. થોડું પ્રેક્ટિકલ અડધો કલાક જોવું છે ને બધાએ? ઓકે. પછી આવતી વખતે એમની સાથે ફેસ્ટિવલમાં કેટલાને જવું છે? સરસ. તો હવે આપણે એવું કરશું કે આવતી વખતે ફેસ્ટિવલ આપણે અહીંયા ભાણવડમાં કરશું, અગાઉ કરી લઈશું. એમનો સમય હોય એના કરતાં વહેલું, બરોબર ને? હા, આપણે અગાઉ કરી લઈશું, 1 મહિના અગાઉ. એટલે અહીંયા સરસ એમણે માહિતી આપી છે. મારા માટે નવી હતી માહિતી. અને આજે એમને કાલે વાત કરી નરોત્તમ બાપાએ કે આવી રીતે તમારા બાળકોને તમે થોડું નોલેજ આપો. એટલે આજે એમણે તમારા માટે સમય કાઢ્યો છે. ક્યાંથી તમારા માટે આવે છે બધા, હે? અને એમની સાથે બંને મિત્રો, અહીંયા જુગલભાઈ તો રાજુભાઈના ગામના છે, કુટુંબી છે. એ પણ એમ જ છે, અલગારી. એમને ક્યારેક એમની પાસે વાતો સાંભળવા જેવી છે. મારી બાજુમાં બેઠા છે ભાઈ, એ પણ હા, મૌલિકભાઈ પણ આવી જ રીતે એ શૂટિંગમાં, ફોટોગ્રાફીમાં, આ બધા છે ને એ કંઈક અલગ છે, યુનિક છે. એટલે સમયની મર્યાદા છે. તો ફરી પાછા આપણે એમને બંનેને સાંભળશું અને કહેશું અઠવાડિયું રોકાવવા આવું, બરોબર ને? આપણે એવું કરશું, વેકેશન પડે ત્યારે આપણે વેકેશન નહીં રાખીએ, વેકેશનમાં આવું બધું કરશું, ફોટોગ્રાફી, ફિલ્મોગ્રાફી, પતંગ ઉડાડવા, નવું, બરોબર ને? સરસ. તો અહીંયા ત્રણેય મિત્રોનો આપણે આભાર માનીએ છીએ. સ્ટેજ પ્રોગ્રામ પૂર્ણ કરીએ છીએ અને અડધો કલાક પ્રેક્ટિકલ કરીએ છીએ. પતંગમાં પણ બિઝનેસ થઈ શકે છે. જેને પતંગમાં રસ હોય, બરાબર, એ તમને ખ્યાલ હશે કે ભાણવડમાં નાના સ્ટોલ કરી અને પોતાનું રોજગારી છે એ કરતા હોય. પણ પતંગની દુનિયા કેવડી છે એની સરસ મજાની ઝલક આપી અંકિતભાઈ. જોરદાર તાળીઓથી આપણે એમનો આભાર વ્યક્ત કરીએ. આપણે વિશેષ તાળીઓથી એટલે આપણે એમને લડ્ડુ તાળીથી, આપણે ભાવથી આપણે એમને મીઠું છે મોઢું કરીએ, એનું મોઢું છે મીઠું કરીએ. આપણે જોરદાર લડ્ડુ તાળી. હવે આપણી લાગણી રૂપી વરસાદથી એમને વરસાવી દઈએ. ચાલો વરસાદ, આપણી લાગણી રૂપી વરસાદથી. ચાલો 2, 3, થાંભેલા ધાર વરસાદ. 3 તાળી. Thank you sir. Thank you for coming here.